ગુનાહિત પ્રવૃત્તિ રોકવા દાહોદ પોલીસે ટેકનોલોજીની મદદ લઈ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। લૂંટ માટે કુખ્યાત ગણાતો અમદાવાદ ઇન્દોર હાઈવે હવે સુરક્ષિત બની ગયો છે। આ રોડ પર ખગેલાથી ભથવાડા ટોલનાકા સુધીના 75 કિલોમીટર અંતરમાં લૂંટની ઘટનાઓ બનતી હતી, પરંતુ ડ્રોનની મદદથી અહીં દિવસ રાત પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને લૂંટના કિસ્સામાં નોંધપાત્ર ઘટાડો થયો। એટલું જ નહીં, જિલ્લામાં ગાંજાની ખેતીને પકડવામાં ડ્રોન અતિ મહત્વના પહેરેદાર બની ગયા છે। નાસ્તા ફરતા 14 જેટલા આરોપી ડ્રોનની મદદથી પકડાઈ ગયા। 2023માં ડ્રોન પેટ્રોલિંગ શરૂ કરાયાના 1 મહિનામાં લૂંટની એક ઘટના બની હતી। તરત જ શંકાસ્પદ આરોપીઓની અટકાયત થઈ। ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ હાઈવે પર લૂંટની એક પણ ફરિયાદ નથી। ડ્રોન ઉડાવીને પોલીસે જિલ્લામાંથી 1,60,00,000 રૂપિયાના નશીલા પદાર્થો પકડી પાડ્યા। ગાંજાના ખેતરોનો પર્દાફાશ થયો। ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં પણ ડ્રોન પેટ્રોલિંગ રંગ લાવ્યું, જેના કારણે માનવ મૃત્યુમાં ઘટાડો થયો છે। સૌથી ચર્ચાસ્પદ ઘટના ઝાલોદના સોમનાથ મહાદેવ મંદિરમાં ચોરીને લઈને બની હતી, જેમાં મંદિરમાં ચોરી કરીને 4 ચોર જંગલમાં ફરાર થયા હતા। પોલીસ દ્વારા તાત્કાલિક ડ્રોનની મદદથી તપાસ કરી 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। જેમ ડુંગરાળ વિસ્તાર છે એટલે રીઢા ગુનેગારો જે હોય મોટાભાગે હાઈટ પર રહેતા હોય તો પોલીસને દૂરથી જોઈ અને નાસી જતા, તો એમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી આરોપીઓ પકડવા માટે થઈ અને એ ડ્રાઈવ કરવામાં આવી, તો આશરે 14 જેટલા નાસ્તા ફરતા પકડાયા છે અને જેમાં છેલ્લા 10 દિવસમાં 6 જેટલા નાસ્તા ફરતા ડ્રોનની મદદથી પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આરોપીઓને શરૂઆતમાં એવું લાગતું કે પોલીસને બાતમી મળે છે, બાતમીદાર ખેતર જોઈ જાય છે અને ત્યારબાદ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પકડવામાં આવે છે, જેથી જમીની સતહથી ગાંજાના છોડ ન દેખાય એના માટે ફરતું સાડીનું કે કપડાનું આવરણ બાંધી અને વાવેતર કરતા હતા, પરંતુ એરિયલ ટેકનોલોજીમાં એ પણ પકડવું બહુ સરળ છે। એકાદ મહિનાના અંતરાલમાં એક વખત હાઈવે રોબરીનો એટેમ્પ્ટ થયો, જેમાં ડ્રોનથી પોલીસે પીછો કર્યો અને શકમંદોને લઈ આવવામાં આવ્યા। ત્યારબાદ એક પણ હાઈવે રોબરીનો કિસ્સો દાહોદ જિલ્લામાં બન્યો નથી અને એક પણ હાઈવે લૂંટની ફરિયાદ પણ મળવા પામેલ નથી। આમ સેફ અને સિક્યોર હાઈવેનો જે કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટ સફળતાપૂર્વક પાર કરી શકાયો। અહીંયા બોર્ડર વિસ્તાર અને જંગલ વિસ્તાર હોવાના લીધે ગાંજાના વાવેતર કરવામાં આવતા હતા ઘણા બધા ઈસમો દ્વારા, તો આશરે 10થી 12 કેસો ગાંજાના વાવેતરના કરવામાં આવ્યા, જેમાં 1,40,00,000 જેટલા ગાંજાના છોડો પકડવામાં સફળતા મળી। એ ઉપરાંત આંતરરાજ્ય ડ્રગની જે હેરાફેરી હોય છે, ખાસ કરીને પોસ્ટ ડોડાની, તો એમાં પણ 25થી 30 લાખ રૂપિયાના જથ્થા પકડવાના અલગ અલગ 3 કેસોમાં સફળતા મળી। આમ ડ્રોનની મદદથી આશરે 1,60,00,000 રૂપિયા જેવું ડ્રગ્સ પકડાયું છે।